નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં તમને મળશે સરકારી નોકરી વિશેની માહિતી, જાહેરાત, જ્યારે પણ સરકારશ્રીની નોકરીઓની જાહેરાત બહાર પાડે તો તેની માહિતી આપણે આપીશું. ત્યારબાદ રોજગાર કચેરી દ્વારા જે પણ કંઈ 33 જિલ્લાઓમાં જ્યાં પણ આપણા પાસે માહિતી આવે કે આ જિલ્લામાં રોજગાર કચેરીનો ભરતી મેળો છે તો તેની પણ આપણે માહિતી અપલોડ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે પ્રાઇવેટ નોકરીઓની માહિતી આપણે અપલોડ કરીએ છીએ. જે પણ કાંઈ આપણે એક સેવાના ભાવથી જ આપણે આ યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરીએ છીએ કે આપણી આ માહિતી શેર કરવાથી કોઈકને રોજગારી મળી શકે. તો હજી સુધી તમે આ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને વિડીયોને છે એ વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને લોકોને પણ આ માહિતીનો લાભ મળે. તથા સરકારશ્રીની સમયાંતરે અમુક જે યોજનાઓ આવતી હોય છે તે યોજનાઓ વિશેની પણ આપણે માહિતી આમાં અપલોડ કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ છે એ 12 પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં છે એ ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયનની જાહેરાત બહાર પડાયેલી છે. તો ચાલો આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફાર્માસિસ્ટ તથા લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આના માટે તમારે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે તમે રજિસ્ટર રેડી સ્પીડ પોસ્ટ કે આવું કંઈ જ તમારે કરવાનું નથી. તમારે આરોગ્યસાથી.ગુજરાત.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમારે છે એ ઓનલાઈન એપ્લાય કરવાનું છે. તેમાં તમે આરોગ્ય સાથીની વેબસાઇટ પર જાશો એટલે તેમાં ઓપ્શન બતાવશે કરંટ ઓપનિંગ. તેના પર જઈ અને તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. અરજી ફોર્મ ડાઉનલોડ કરી લીધા બાદ તમારે તેને ફિલઅપ કરવાનું રહેશે. ફિલઅપ કરી અને પછી સ્કેન કરી અને તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે તેને પાછો મેલ કરવાનો રહેશે. તો તમે ઓનલાઈન એપ્લાય છે એ તારીખ 23/9/2024થી લઈ અને 1/10/2024 સુધી સાંજના 6 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આમાં જે લોકો પાસે સરકારી નોકરીનો અનુભવ અથવા કોર્પોરેશનમાંનો અનુભવ અથવા ખાનગી સંસ્થામાં કામગીરીનો અનુભવ હશે તો તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. હવે તેમાં આપણે વાત કરીએ તો કે ફાર્માસિસ્ટની 10 જગ્યા ખાલી છે. તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માન્ય યુનિવર્સિટીમાંથી તમે ફાર્મસીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા તો ડિપ્લોમાની તમે લાયકાત ધરાવતા હોવા જોઈએ અને તમે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે. હવે તેમાં પગારની વાત કરીએ તો તમને દર મહિને છે એ 16,000 પગાર ચૂકવવામાં આવશે અને તમારી ઉંમર છે એ 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 45 વર્ષ સુધી તમારી ઉંમર મર્યાદા હોય તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન. લેબોરેટરી ટેકનિશિયનમાં 20,000 તમને પગાર ચૂકવવામાં આવશે. તેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમે બીએસસી પણ કયા વિષયોમાં તો કે કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા તમે એમએસસી ઓર્ગેનો કેમેસ્ટ્રીમાં કરેલું હોય અને માઇક્રોબાયોલોજીની ડિગ્રી ધરાવતા હોય તો તમે આના માટે છે એ લાયક ગણાશો. તથા તમે સરકાર માન્ય સંસ્થામાંથી MLT પાસ કરેલું હોવું જોઈએ. હવે આમાં 20,000 પગાર છે અને 45 વર્ષની વયમર્યાદા બહાર પડાયેલી છે. હવે તમે ઓનલાઈન એપ્લાય છે એ કરી દેશો. તારીખ 23/9/2024થી 1/10/2024 સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. વધુ માહિતી માટે છે આરોગ્યસાથી.ગુજરાત.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે છે એ વિસ્તૃત માહિતી મેળવી શકો છો. આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે, એટલે કે કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ છે. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આપણા આ વિડીયોને શેર કરો. ધન્યવાદ.